આ પાટીદાર સમાજ અને ભાનુશાલી સમાજની વાત કરું છું, જે બુદ્ધિજીવી સમાજ છે. આજે આ સમાજોને જો કચ્છ છોડી અને બહાર જવું પડે તો હું એ વાતને માનું છું કે ખરેખર શરમ આવવી જોઈએ ભાજપના 30 વર્ષના શાસનને. અને આ જ સમાજો સૌથી વધારે ભાજપ કરે છે. વાત તમારી સાચી છે. આ સમાજ ભાજપની સરકારો વારંવાર બનાવતો આવ્યો છે, બનાવે છે. સાચી છે. પણ આમાં લખનજી કે આમાં મૂળ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ અહીંયા જયારે મુખ્યપ્રધાન હતા, ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે આ જે આર્ચિયન કંપનીની જે તમે વાત કરી, આર્ચિયન, આમ તો આર્ચિયન ઉચ્ચાર તો સાચો છે, તો એ જે તમે જે વાત કરી રહ્યા છો કે લખપત તાલુકાની 1,90,000 હેક્ટર જમીન, 1,90,000 હેક્ટર જમીન આ આર્ચિયન કંપનીને આપી દીધી હતી. નરેન્દ્ર મોદીના ભાઈબંધ જે છે, ભાઈબંધ શબ્દ આપણે વાપરીશું, એના નેતા પણ રહી ચુક્યા છે, પક્ષના નેતા રહી ચુક્યા છે, એવા નેતાની સાથે જોડાયેલી આ કંપની માનવામાં આવે છે. અને માત્ર 75 પૈસામાં જમીન આપી દીધી, માત્ર ને માત્ર 75 પૈસામાં આ જમીન આપી દીધી હતી આ આર્ચિયન કંપનીની. અને ત્યાં આર્ચિયન કંપની કે ભારતનો સૌથી મોટો નિકાસકાર બનાવી દીધો આ નરેન્દ્ર મોદી સાહેબે. તો આ ખરેખર ત્યાં આટલા મોટા પ્રમાણમાં જો કંપનીને જમીન આપી હોય તો એટલા મોટા પ્રમાણમાં સ્વાભાવિક છે રોજગારી મળવી જોઈએ.